હેલો દોસ્તો નમસ્કાર આજે આપણે આ વિડિયો માંગ બંધારણ વિશે જાણીશું. ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? જવાબ: એન રોય, માનવેન્દ્રનાથ રોય ને 1934 માં. ભારતનું બંધારણ કઈ યોજના હેઠળ ઘડવામાં આવ્યું હતું? જવાબ: કેબિનેટ મિશન યોજના 1946. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ: 9 ડિસેમ્બર 1946 ના રોજ. બંધારણ સભાના અસ્થાયી કાર્યકારી પ્રમુખ કોણ હતા? જવાબ: ડો. સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદને. બંધારણની ખરડા સમિતિ, પ્રારૂપ ડ્રાફ્ટિંગ કમિટી ના અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડો. ભીમરાવ આંબેડકર. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ: શરૂઆતમાં 389 સભ્યો, ભાગલા પછી 299. ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ: 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર, સ્વીકાર્યું કર્યું? જવાબ: 26 નવેમ્બર 1949 ના રોજ. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ: 26 નવેમ્બરના રોજ. ભારતીય બંધારણનો અમલ ક્યારથી થયો? જવાબ: 26 જાન્યુઆરી 1950મી પ્રજાસત્તાક દિવસ. મૂળ બંધારણમાં કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ કલમ હતા? જવાબ: 22 ભાગ અને 39 અનુચ્છેદ. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ, પરિશિષ્ટ હતી? જવાબ: 8 અનુસૂચિઓ, હાલમાં 12 છે. ભારતના બંધારણીય સલાહકાર કોણ હતા? જવાબ: બી. એન. રાવ. બંધારણ સભાના ઉપપ્રમુખ કોણ હતા? જવાબ: એચ. સી. મુખર્જી અને વી. ટી. કૃષ્ણમાચારી. ભારતીય બંધારણના પિતા, ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ: ડો. બી. આર. આંબેડકર. બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? જવાબ: 15 મહિલા સભ્યો. ભારતનું રાષ્ટ્રગીત, જન ગણ મન, બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારાયું? જવાબ: 24 જાન્યુઆરી 1950 ના રોજ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ ક્યારે અપનાવવામાં આવ્યું? જવાબ: 26 જાન્યુઆરી 1950 ના રોજ. ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? જવાબ: પિંગલી વેંકૈયાએ. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? જવાબ: બંધારણના આમુખ ને. આમુખનો પ્રસ્તાવ બંધારણ સભામાં કોણે રજૂ કર્યો હતો? જવાબ: જવાહરલાલ નહેરુએ, 13 ડિસેમ્બર 1946. આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા? જવાબ: 42મો બંધારણીય સુધારો 1976. ભારતમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? જવાબ: એકલ નાગરિકતા. નાગરિકતાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? જવાબ: ભાગ 2, અનુચ્છેદ 5મી 11. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં દર્શાવેલા છે? જવાબ: ભાગ 3, અનુચ્છેદ 12મી 35. ભારતે મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લીધેલા છે? જવાબ: અમેરિકા ના બંધારણમાંથી. મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? જવાબ: 7 મૂળભૂત અધિકારો, હાલમાં 6 છે. કયા મૂળભૂત અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી હટાવી દેવાયો છે? જવાબ: મિલકતનો અધિકાર. મિલકતનો અધિકાર કયા સુધારા દ્વારા હટાવવામાં આવ્યો? જવાબ: 44મો બંધારણીય સુધારો 1978. હાલમાં મિલકતનો અધિકાર કેવો અધિકાર છે? જવાબ: કાનૂની અધિકાર, અનુચ્છેદ 300 એ મુજબ. કયા અનુચ્છેદને ડો. આંબેડકરે બંધારણનો હૃદય અને આત્મા કહ્યો છે? જવાબ: અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજો અધિકાર. કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 14.
અસ્પૃશ્યતા નિવારણ નાબૂદી ની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 17. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? જવાબ અનુચ્છેદ 19. થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? જવાબ અનુચ્છેદ 21 એ. મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં આવેલી છે? જવાબ ભાગ 4 એ. અનુચ્છેદ 51 એ. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? જવાબ રશિયા, ભૂતપૂર્વ સોવિયત સંઘ. હાલમાં બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? જવાબ 11 મૂળભૂત ફરજો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? જવાબ આયર્લેન્ડ. ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? જવાબ રાષ્ટ્રપતિ. ભારતમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 52. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે લાયકાતની ન્યૂનતમ વય કેટલી છે? જવાબ 35 વર્ષ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 5 વર્ષ. રાષ્ટ્રપતિને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? જવાબ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? જવાબ ઉપરાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ઇમ્પીચમેન્ટ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 61. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? જવાબ રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 108 મુજબ ભારતના ત્રણેય સંરક્ષણ દળો, લશ્કર, ના સર્વોચ્ચ વડા કોણ હોય છે? જવાબ રાષ્ટ્રપતિ. નાણાકીય ખરડો સંસદમાં રજૂ કરતા પહેલાં કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? જવાબ રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ 12 સભ્યો, કલા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે ક્ષેત્રના. રાષ્ટ્રપતિને વટહુકમ, ઓર્ડનન્સ બહાર પાડવાની સત્તા કયો અનુચ્છેદ આપે છે? જવાબ અનુચ્છેદ 123. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડો. રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ પ્રતિભા પાટીલ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર કોણ સંભાળે છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ. જવાબ ઉપરાષ્ટ્રપતિ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ રાષ્ટ્રપતિને. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય, તો કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બને? જવાબ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, CJI. ભારતીય સંસદ કોની બનેલી છે? જવાબ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. સંસદનું નીચલું ગૃહ કયું ગણાય છે? જવાબ લોકસભા. સંસદનું ઉપલું ગૃહ કયું ગણાય છે? જવાબ રાજ્યસભા. રાજ્યસભા કેવું ગૃહ છે? જવાબ કાયમી ગૃહ, તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 6 વર્ષ. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. લોકસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 30 વર્ષ. લોકસભાના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે? જવાબ 552. લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? જવાબ લોકસભાના અધ્યક્ષ, સ્પીકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
જવાબ ગણેશ વાસુદેવ માવળંકર જી. વી. માવળંકર. કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે? જવાબ લોકસભાના અધ્યક્ષની. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ, બહુમતી પક્ષના નેતાની. કેન્દ્રીય મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? જવાબ લોકસભાને. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? જવાબ ઇન્દિરા ગાંધી. ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? જવાબ નવી દિલ્હી ખાતે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. હાઈકોર્ટ ઉચ્ચ અદાલત ના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 62 વર્ષ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ બહાર પાડવાની સુપ્રીમ કોર્ટની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? જવાબ અનુચ્છેદ 32. હાઈકોર્ટ કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડી શકે છે? જવાબ અનુચ્છેદ 226. ગુજરાત રાજ્યની વડી અદાલત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? જવાબ સોલા, અમદાવાદ ખાતે. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ 1 મે 1960 ના રોજ. સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ હરિલાલ જે. કણિયા ગુજરાતી. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 50. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? જવાબ રાજ્યપાલ, ગવર્નર. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. રાજ્યપાલ પદ માટે ન્યૂનતમ વય મર્યાદા કેટલી છે? જવાબ 35 વર્ષ. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? જવાબ 182 બેઠકો. ગુજરાતમાંથી લોકસભાની કુલ કેટલી બેઠકો છે? જવાબ 26 બેઠકો. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ કેટલી બેઠકો છે? જવાબ 11 બેઠકો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લગાવી શકાય? જવાબ અનુચ્છેદ 356. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ ડો. જીવરાજ મહેતા. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? જવાબ અનુચ્છેદ 368 ભાગ 20. બંધારણનો કયો સુધારો મિની બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે? જવાબ 42મો બંધારણીય સુધારો 1976. ભારતમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? જવાબ 61મો બંધારણીય સુધારો 1989. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? જવાબ 73મો બંધારણીય સુધારો 1992. ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. ભારતમાં બંધારણ સભા રચવાનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો હતો? જવાબ એન રોય 1934. કઈ યોજના હેઠળ ભારતની બંધારણ સભાની રચના થઈ? જવાબ કેબિનેટ મિશન યોજના 1946. કેબિનેટ મિશનમાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ 3 સભ્યો પેથિક લોરેન્સ, સ્ટેફોર્ડ ક્રિપ્સ, એ. વી. એલેક્ઝાન્ડર. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાના પ્રથમ અસ્થાયી કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? જવાબ ડો. સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? જવાબ ડો. રાજેન્દ્ર પ્રસાદ 11 ડિસેમ્બર 1946. બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? જવાબ બી. એન. રાવ, બેનેગલ નરહરી રાવ.
બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? જવાબ: એચ. સી. મુખર્જી અને વી. ટી. કૃષ્ણમાચારી. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ, આમુખનો પાયો કોણે રજૂ કર્યો હતો? જવાબ: પંડિત જવાહરલાલ નહેરુ, 13 ડિસેમ્બર, 1946. બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરાયો? જવાબ: 22 જાન્યુઆરી, 1947. બંધારણની મુસદ્દા ખરડા ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડો. બી. આર. આંબેડકર. મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હતા? જવાબ: 6 સભ્યો, કુલ 7 સભ્યો. મુસદ્દા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ: 29 ઓગસ્ટ, 1947. બંધારણ સભામાં મુસદ્દા સમિતિના એકમાત્ર ગુજરાતી સભ્ય કોણ હતા? જવાબ: કનૈયાલાલ માણેકલાલ મુનશી કે. એમ. મુનશી. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. મૂળભૂત અધિકારો અને લઘુમતીઓ માટેની સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. બંધારણ સભાની ઝંડા સમિતિ, તદર્થ, ના અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદ. સંઘ શક્તિ સમિતિ અને સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: પંડિત જવાહરલાલ નહેરુ. બંધારણ ઘડવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો? જવાબ: 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. બંધારણ સભાના કુલ કેટલા સત્રો મળ્યા હતા? જવાબ: 11 સત્રો, અંતિમ બેઠક સાથે 12. ભારતીય બંધારણ ઘડવા પાછળ અંદાજે કેટલો ખર્ચ થયો હતો? જવાબ: આશરે 64 લાખ રૂપિયા. બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો? જવાબ: 22 જુલાઈ, 1947. ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? જવાબ: પિંગલી વેંકૈયા. બંધારણ સભાએ રાષ્ટ્રગીત, જન ગણ મન, નો સ્વીકાર ક્યારે કર્યો? જવાબ: 24 જાન્યુઆરી, 1950. બંધારણ સભાએ રાષ્ટ્રીય ગીત, વંદે માતરમ, નો સ્વીકાર ક્યારે કર્યો? જવાબ: 24 જાન્યુઆરી, 1950. બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? જવાબ: 24 જાન્યુઆરી, 1950. ભારતીય બંધારણ ક્યારે પસાર, સ્વીકૃત કરવામાં આવ્યું? જવાબ: 26 નવેમ્બર, 1949. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ: 26 નવેમ્બર, વર્ષ 2015. શરૂઆત. ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? જવાબ: 26 જાન્યુઆરી, 1950. જાન્યુઆરીના દિવસને જ અમલ માટે કેમ પસંદ કરાયો? જવાબ: 1930માં આ દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવાયો હતો. મૂળ બંધારણમાં કુલ કેટલા ભાગ, અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? જવાબ: 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ. હાલમાં, સુધારા સાથે, બંધારણમાં કેટલા ભાગ અને અનુસૂચિઓ છે? જવાબ: 25 ભાગ અને 12 અનુસૂચિઓ. ભારતનું બંધારણ મૂળ કઈ ભાષામાં લખાયું હતું? જવાબ: હિન્દી અને અંગ્રેજી. ભારતીય બંધારણના મુખ્ય લેખક કેલિગ્રાફર કોણ હતા? જવાબ: પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. બંધારણના મૂળ પુસ્તકને ચિત્રોથી સજાવવાનું કાર્ય કોણે કર્યું હતું? જવાબ: નંદલાલ બોઝ અને રામમનોહર સિન્હા. બંધારણ સભામાં કુલ કેટલી મહિલા સભ્યો હતી? જવાબ: 15 મહિલા સભ્યો. બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય કોણ હતા? જવાબ: બેગમ એજાજ રસૂલ. આધુનિક મનુ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: ડો. બી. આર. આંબેડકર. ભારત પ્રજાસત્તાક દેશ છે તેનો અર્થ શું થાય? જવાબ: દેશના વડા, રાષ્ટ્રપતિ, વંશપરંપરાગત નથી પરંતુ ચૂંટાયેલા હોય છે. વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબ: ભારતનું. ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ કોનો છે? જવાબ: ભારત સરકાર. કાયદો, 1935.
સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: બ્રિટન. એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશિપ નો ખ્યાલ ક્યાંથી લેવાયો છે? જવાબ: બ્રિટન. કાયદાનું શાસન, રૂલ ઓફ લો કયા દેશમાંથી અપનાવાયું છે? જવાબ: બ્રિટન. મૂળભૂત અધિકારો, ફંડમેન્ટલ રાઇટ્સ કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? જવાબ: અમેરિકા, યુએસએ. ન્યાયિક પુનરાવલોકન, જ્યુડિશિયલ રિવ્યૂ નો ખ્યાલ ક્યાંથી લેવાયો છે? જવાબ: અમેરિકા. ન્યાયતંત્રની સ્વતંત્રતા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: અમેરિકા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ ની પ્રક્રિયા ક્યાંથી લેવાઈ છે? જવાબ: અમેરિકા. ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? જવાબ: અમેરિકા. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને પદ પરથી હટાવવાની પ્રક્રિયા ક્યાંથી લેવાઈ છે? જવાબ: અમેરિકા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી કયા દેશમાંથી લેવાયા છે? જવાબ: આયર્લેન્ડ. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: આયર્લેન્ડ. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કયા દેશમાંથી લેવાઈ છે? જવાબ: આયર્લેન્ડ. મૂળભૂત ફરજો, ફંડમેન્ટલ ડ્યુટીઝ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: સોવિયત યુનિયન, હાલનું રશિયા, યુએસએસઆર. પંચવર્ષીય યોજનાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? જવાબ: સોવિયત યુનિયન, રશિયા. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની જોગવાઈ ક્યાંથી લેવાઈ છે? જવાબ: જર્મની, વેઇમર બંધારણ. સંઘાત્મક વ્યવસ્થા, મજબૂત કેન્દ્ર સાથેનું સંઘતંત્ર કયા દેશમાંથી લેવાયું છે? જવાબ: કેનેડા. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી અને અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રાખવાનો ખ્યાલ ક્યાંથી લેવાયો? જવાબ: કેનેડા. રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવાની પ્રક્રિયા ક્યાંથી લેવાઈ છે? જવાબ: કેનેડા. સંયુક્ત યાદી, કન્કરન્ટ લિસ્ટ નો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, જોઈન્ટ સિટિંગ ની જોગવાઈ ક્યાંથી લેવાઈ છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. પ્રસ્તાવના, આમુખ ની ભાષા કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. બંધારણીય સુધારાની પ્રક્રિયા, અમેન્ડમન્ટ કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ: દક્ષિણ આફ્રિકા. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ: દક્ષિણ આફ્રિકા. ગણતંત્ર, પ્રજાસત્તાક વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: ફ્રાન્સ. આમુખમાં રહેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ ના આદર્શો ક્યાંથી લેવાયા છે? જવાબ: ફ્રાન્સ, ફ્રેન્ચ ક્રાંતિ. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, પ્રોસિજર એસ્ટેબ્લિશ્ડ બાય લો કયા દેશમાંથી લેવાઈ છે? જવાબ: જાપાન. જાહેર હિતની અરજી, પીઆઈએલ નો ખ્યાલ કયા દેશમાંથી ભારતમાં આવ્યો? જવાબ: અમેરિકા. ભારતમાં પીઆઈએલ ના જનક કોને માનવામાં આવે છે? જવાબ: જસ્ટિસ પી. એન. ભગવતી. બંધારણ સભાએ કયા દેશના બંધારણને ઉધારનો થેલો તરીકે ટીકા વેઠવી પડી હતી? જવાબ: ભારતનું બંધારણ, પરંતુ તે સુધારેલું અનુકરણ છે. ભારતીય બંધારણની ચાવી, કી ટુ ધી કોન્સ્ટિટ્યુશન કોને કહેવામાં આવે છે? જવાબ: આમુખ, પ્રિએમ્બલ. આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? જવાબ: અમે ભારતના લોકો. વી, ધી પીપલ ઓફ ઇન્ડિયા. આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? જવાબ: માત્ર એક વાર, 1976માં. માંગ બંધારણીય સુધારા, ગીઝે દ્વારા આમુખમાં કયા 3 શબ્દો ઉમેરાયા? જવાબ: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો ભાગ નથી? જવાબ: બેરુબારી કેસ, 1960. કયા ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આમુખ એ બંધારણનો અભિન્ન અવિભાજ્ય ભાગ છે?
જવાબ કેશવાનંદ ભારતી કેસ 1973. બંધારણના કયા કેસમાં મૂળભૂત માળખાનો સિદ્ધાંત બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન આપવામાં આવ્યો? જવાબ કેશવાનંદ ભારતી કેસ. આમુખને બંધારણનું પરિચય પત્ર આઇડેન્ટિટી કાર્ડ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન કોને કહ્યું છે? જવાબ એન. એ. પાલખીવાલા. આમુખને ભારતની સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકની જન્મકુંડળી કોને કહ્યું છે? જવાબ કે. એમ. મુનશી. આમુખને બંધારણનો આત્મા અને સૌથી મૂલ્યવાન ભાગ કોને ગણાવ્યો છે? જવાબ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. આમુખમાં ભારત દેશ માટે કયા શબ્દોનો પ્રયોગ થયો છે? જવાબ ઇન્ડિયા અને ભારત. આમુખમાં કયા 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? જવાબ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આમુખમાં ન્યાયનો આદર્શ કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે? જવાબ રશિયન ક્રાંતિ 1917. આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? જવાબ 5 પ્રકારની: વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે જ્યારે બંધારણ સ્વીકારાયું હતું? જવાબ 26 નવેમ્બર 1949. શું આમુખ અદાલત દ્વારા લાગુ કરાવી શકાય છે, ન્યાયિક છે? જવાબ ના, તે બિન ન્યાયિક નોન જસ્ટિશિયેબલ છે. આમુખનો વિચાર કયા દેશ પરથી લેવાયો છે? જવાબ અમેરિકા. બંધારણના ઉદ્દેશ્યો અને આકાંક્ષાઓની ઝાંખી બંધારણના કયા ભાગમાં થાય છે? જવાબ આમુખમાં. આમુખમાં કયા પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે? જવાબ દરજ્જા અને તકની સમાનતા. ભારતીય બંધારણની સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે? જવાબ ભારતીય જનતા, લોકો. બંધારણનો ભાગ 1 કયા વિષય સાથે સંબંધિત છે? જવાબ સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. અનુચ્છેદ 1-4. અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? જવાબ રાજ્યોનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ્સ. ભારતમાં નવા રાજ્યની સ્થાપના કે સરહદ બદલવાની સત્તા કોની પાસે છે? જવાબ સંસદ પાસે. નવા રાજ્યોના નિર્માણ માટે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ પ્રક્રિયા થાય છે? જવાબ અનુચ્છેદ 3. નવા રાજ્યોની રચના માટે કેવું બહુમત જરૂરી છે? જવાબ સામાન્ય બહુમત. ભાષાના આધારે રચાનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ આંધ્રપ્રદેશ 1953. રાજ્ય પુનર્ગઠન આયોગ 1953 ના અધ્યક્ષ કોણ હતા? જવાબ ફઝલ અલી. ફઝલ અલી આયોગમાં અન્ય 2 સભ્યો કોણ હતા? જવાબ કે. એમ. પણિક્કર અને એચ. એન. કુંઝરુ. રાજ્ય પુનર્ગઠન કાયદો ક્યારે પસાર થયો અને કેટલા રાજ્યો બન્યા? જવાબ 1956 માં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર ક્યારે અલગ થયા? જવાબ 1 મે 1960. ગુજરાત 15મું રાજ્ય બન્યું. ગોવાને કયા વર્ષે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો? જવાબ 1987. 56મો સુધારો. વર્ષ 2000 માં કયા 3 નવા રાજ્યો બન્યા હતા? જવાબ છત્તીસગઢ 26મું, ઉત્તરાખંડ 27મું, ઝારખંડ 28મું. ભારતનું 29મું રાજ્ય તેલંગાણા ક્યારે અસ્તિત્વમાં આવ્યું? જવાબ 2 જૂન 2014. હાલમાં 28 રાજ્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્યનું કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્યારે વિભાજન થયું? જવાબ 31 ઓક્ટોબર 2019. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. દાદરા નગર હવેલી અને દમણ દીવનું વિલીનીકરણ ક્યારે થયું? જવાબ 26 જાન્યુઆરી 2020. હાલમાં ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? જવાબ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો. નાગરિકતા અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? જવાબ ભાગ 2, અનુચ્છેદ 5-11. ભારતમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? જવાબ એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશિપ. નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? જવાબ સંસદ પાસે, અનુચ્છેદ 11 મુજબ.
ભારતીય નાગરિકતા કાયદો સંસદે ક્યારે પસાર કર્યો હતો? જવાબ: 1955 માંગ સિટીઝનશિપ એક્ટ, 1955. ભારતીય નાગરિકતા કાયદા 1955 મુજબ નાગરિકતા કેટલી રીતે મેળવી શકાય? જવાબ: 5 રીતે: જન્મ, વંશાનુગત, નોંધણી, દેશીયકરણ, પ્રદેશ વિલીનીકરણ. ભારતીય નાગરિકતાનો અંત કેટલી રીતે થઈ શકે છે? જવાબ: 3 રીતે: નાગરિકતા ત્યાગ, અન્ય દેશની નાગરિકતા લેવી, સરકાર દ્વારા છીનવી લેવી. કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ અન્ય દેશનું નાગરિકત્વ લે તો તેનું ભારતીય નાગરિકત્વ કયા અનુચ્છેદ હેઠળ સમાપ્ત થાય? જવાબ: અનુચ્છેદ 9. ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ NRI ડે ક્યારે ઉજવાય છે? જવાબ: 9 જાન્યુઆરી. ગાંધીજી 1915 માંગ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા OCI યોજના ક્યારે શરૂ થઈ? જવાબ: 2005 માંગ. નાગરિકતા સુધારો કાયદો CAA સંસદમાં ક્યારે પસાર થયો હતો? જવાબ: 2019 માંગ. CAA 2019 હેઠળ કયા 3 દેશોના લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે? જવાબ: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન. નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે? જવાબ: સંઘ યાદી, યુનિયન લિસ્ટ. નાગરિકતા સંબંધિત બાબતો કયા મંત્રાલય હેઠળ આવે છે? જવાબ: ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. પાકિસ્તાનથી ભારત આવેલા લોકોની નાગરિકતા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? જવાબ: અનુચ્છેદ 6. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં વર્ણવેલા છે? જવાબ: ભાગ 3, અનુચ્છેદ 1235. બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે? જવાબ: ભાગ 3. મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? જવાબ: 7 મૂળભૂત અધિકારો. હાલમાં ભારતીય નાગરિકો પાસે કેટલા મૂળભૂત અધિકારો છે? જવાબ: 6 મૂળભૂત અધિકારો. કયો મૂળભૂત અધિકાર 44 માંગ સુધારા 1978 દ્વારા હટાવી દેવામાં આવ્યો? જવાબ: મિલકતનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી. મિલકતનો અધિકાર હાલમાં કેવો અધિકાર છે અને કયા અનુચ્છેદમાં છે? જવાબ: કાનૂની, બંધારણીય અધિકાર, અનુચ્છેદ 301 ભાગ 12. અનુચ્છેદ 12 કોની વ્યાખ્યા આપે છે? જવાબ: રાજ્ય, સ્ટેટ ની વ્યાખ્યા. સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? જવાબ: અનુચ્છેદ 14મી 18. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 14. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવનો વિરોધ કયો અનુચ્છેદ કરે છે? જવાબ: અનુચ્છેદ 15. જાહેર રોજગાર, નોકરીની બાબતમાં તકની સમાનતા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 16. અસ્પૃશ્યતા નિવારણ, એબોલિશન ઓફ અનટચેબિલિટી કયા અનુચ્છેદ હેઠળ ગુનો છે? જવાબ: અનુચ્છેદ 17. ઇલકાબો કે ખિતાબોની નાબૂદી, એબોલિશન ઓફ ટાઇટલ્સ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 18. સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદોમાં છે? જવાબ: અનુચ્છેદ 19મી 22. અનુચ્છેદ 19(1) હેઠળ નાગરિકોને હાલમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા છે? જવાબ: 6 પ્રકારની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે? જવાબ: અનુચ્છેદ 19(1)(a). માહિતી મેળવવાનો અધિકાર RTI કયા મૂળભૂત અધિકારનો ભાગ ગણાય છે? જવાબ: અનુચ્છેદ 19(1)(a). ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 20. જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ લાઇફ કયો છે? જવાબ: અનુચ્છેદ 21. પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે? જવાબ: અનુચ્છેદ 21. પ્રાઇવસીનો અધિકાર, રાઇટ ટુ પ્રિવસી કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ: અનુચ્છેદ 21 પુટ્ટુસ્વામી કેસ.
થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ક્યારે ઉમેરાયો? જવાબ: અનુચ્છેદ 21(1) સુધારો, 2002. કેટલાક કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 22. શોષણ વિરોધી અધિકાર કયા અનુચ્છેદોમાં આપવામાં આવ્યો છે? જવાબ: અનુચ્છેદ 23 અને 24. મનુષ્ય વેપાર, વેઠપ્રથા અને બાળમજૂરી પર પ્રતિબંધ કયો અનુચ્છેદ મૂકે છે? જવાબ: અનુચ્છેદ 23. વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના કે જોખમી કામ પર રાખવા પર પ્રતિબંધ કયો છે? જવાબ: અનુચ્છેદ 24. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? જવાબ: અનુચ્છેદ 25-28. અંતઃકરણપૂર્વક ગમે તે ધર્મ પાળવાનો અને પ્રચાર કરવાનો અધિકાર કયો છે? જવાબ: અનુચ્છેદ 25. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, લઘુમતીઓ માટે કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 29 અને 30. લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? જવાબ: અનુચ્છેદ 30. બંધારણીય ઇલાજોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમડીઝ કયો છે? જવાબ: અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 ને બંધારણનો આત્મા અને હૃદય કોણે કહ્યો હતો? જવાબ: ડો. બી. આર. આંબેડકર. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ હેઠળ રીટ્સ બહાર પાડે છે? જવાબ: અનુચ્છેદ 32. હાઈકોર્ટ મૂળભૂત અધિકારો માટે કયા અનુચ્છેદ હેઠળ રીટ બહાર પાડી શકે છે? જવાબ: અનુચ્છેદ 226. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કેટલા પ્રકારની રીટ બહાર પાડી શકે છે? જવાબ: 5 પ્રકારની રીટ. ગેરકાયદેસર અટકાયત સામે કઈ રીટ બહાર પાડવામાં આવે છે? જવાબ: હેબિયસ કોર્પસ, બંધી પ્રત્યક્ષીકરણ. અમે આદેશ આપીએ છીએ અર્થ ધરાવતી રીટ કઈ છે? જવાબ: મેન્ડેમસ પરમાદેશ. નીચલી અદાલતોને પોતાની સત્તા બહાર જતા રોકવા માટે કઈ રીટ વપરાય છે? જવાબ: પ્રોહિબિશન, પ્રતિષેધ. કઈ રીટનો અર્થ વધુ માહિતી આપો અથવા નીચલી કોર્ટના કેસને ઉપર મંગાવવાનો થાય છે? જવાબ: સર્ટિઓરારી, સાર્સરેરાઈ, ઉપપ્રશ્ન. કયા હક કે સત્તાથી તમે આ પદ ધારણ કર્યું છે પૂછવા માટે કઈ રીટ વપરાય છે? જવાબ: કો વોરંટો, અધિકાર પૃચ્છા. લશ્કરી દળો, આર્મ્ડ ફોર્સિસ ના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ મૂકવાની સંસદની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 33. જ્યારે માર્શલ લો, લશ્કરી શાસન, લાગુ હોય ત્યારે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 34. રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 352 દરમિયાન કયા મૂળભૂત અધિકારો ક્યારેય રદ કરી શકાતા નથી? જવાબ: અનુચ્છેદ 20 અને 21. યુદ્ધ કે બાહ્ય આક્રમણના કારણે કટોકટી લાગે ત્યારે કયો અનુચ્છેદ આપોઆપ સ્થગિત થઈ જાય છે? જવાબ: અનુચ્છેદ 19. અનુચ્છેદ 358 મુજબ મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? જવાબ: સંસદ પાસે. મૂળભૂત અધિકારોના રક્ષક, વાલી કોણ છે? જવાબ: ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. માત્ર ભારતીય નાગરિકોને જ મળતા મૂળભૂત અધિકારો કયા છે? જવાબ: અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30. ભારતીય અને વિદેશી બંને નાગરિકોને મળતા મૂળભૂત અધિકારો કયા છે? જવાબ: અનુચ્છેદ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. બંધારણમાં સમાનતાના અધિકાર હેઠળ કુલ કેટલા અનુચ્છેદ આવે છે? જવાબ: 5 અનુચ્છેદ, 14-18. બંધારણ સભામાં મૂળભૂત અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: જે. બી. કૃપલાણી. રાજ્યનીતિના માર્ગદર્શક. ડીપીએસપી નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ: કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટ ની સ્થાપના કરવી. શું ડીપીએસપી અદાલત દ્વારા લાગુ કરાવી શકાય છે? જવાબ:
ના, તે બિનન્યાયિક નોન જસ્ટિશિયેબલ છે. અનુચ્છેદ 37. રાજ્ય પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન કામ માટે સમાન વેતન આપશે. જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 39 ડી. ગરીબોને મફત કાનૂની સહાય ફ્રી લીગલ એડ આપવાની જોગવાઈ કયો અનુચ્છેદ કરે છે? જવાબ: અનુચ્છેદ 39 એ. ગ્રામ પંચાયતોની સ્થાપના અને સંગઠન અંગેનો ગાંધીવાદી અનુચ્છેદ કયો છે? જવાબ: અનુચ્છેદ 40. નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા યુસીસી કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 44. ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ: ગોવા. પોર્ટુગીઝ સમયથી અને આઝાદી પછી ઉત્તરાખંડ પ્રથમ બન્યું. બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ મૂળ ડીપીએસપી માંગ કયા અનુચ્છેદમાં હતી? જવાબ: અનુચ્છેદ 45. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ: અનુચ્છેદ 43 એ. પર્યાવરણ, વન અને વન્યજીવોના રક્ષણ માટેનો અનુચ્છેદ કયો છે? જવાબ: અનુચ્છેદ 48 એ. 42મો સુધારો. રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવાની જોગવાઈ કઈ છે? જવાબ: અનુચ્છેદ 49. કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવાની સેપરેશન ઓફ જ્યુડિશરી જોગવાઈ કઈ છે? જવાબ: અનુચ્છેદ 50. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની વૃદ્ધિ માટેનો અનુચ્છેદ કયો છે? જવાબ: અનુચ્છેદ 51. ડીપીએસપીને બંધારણની અનોખી લાક્ષણિકતા કોણે કહી હતી? જવાબ: ડો. બી. આર. આંબેડકર. ડીપીએસપી એ એવો ચેક છે જેનું ચૂકવણી બેંક પોતાની ઈચ્છા મુજબ કરે છે. જવાબ: કો. દોસ્તો, વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.